આજની વાર્તા એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે સફળતાની સીડી પર પહોંચતા પહેલાં જ પોતાના હથિયાર હેઠા મૂકી દે છે. એવા વિદ્યાર્થીઓ માટે આ વાર્તા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજની વાર્તા તમે ધ્યાનથી સાંભળજો કે એક પ્રદેશ હતો અને એ પ્રદેશનો રાજા અને પ્રજા બે શક્તિશાળી હતા, પણ આજુબાજુના જે રાજાઓ હતા એમના હુમલાઓ અને કોઈક અંદર રહેલા ગદ્દારના કારણે એ રાજા દરેક યુદ્ધ વખતે હારી જતો હતો અને આ રાજ્યને દર વર્ષે એકાદ યુદ્ધનો સામનો કરવો પડતો હતો. અને આ યુદ્ધ દરમિયાન આ રાજા સતત હારી જતો હતો અને આ હારથી કંટાળીને રાજાએ નક્કી કર્યું કે હવે હું આ રાજ્ય છોડી અને જંગલમાં રહેવા જતો રહું. આમ વિચારી તે જંગલમાં જતો રહે છે. એ જંગલમાં એક ગુફામાં જઈને રોકાય છે અને રાજા એ ગુફામાં જાય છે. એટલે થોડા દિવસમાં એને એક અજુગતું જોવા મળે છે કે એક કોરવાળીઓ હોય છે, એ પોતાની જાળા ગૂંથવા માટે, એટલે પોતાનું જાળ રચવા માટે એ વારંવાર એ જે ગુફા છે એ ગુફાના જે ટોચ ઉપર પહોંચે છે, થોડી જાળ ગૂંથે છે, પાછો નીચે પડે છે, પાછો એ ચડી જાય છે, પાછી પોતાની જાળ ગૂંથવા મંડી પડે છે. આમ એ સતત પ્રયત્ન કરતો રહે છે અને અંતે એની જાળું તૈયાર થાય છે. એટલે આ જોઈ રાજા પણ એમાંથી પ્રેરાઈ જાય છે કે જો આ કોરવાળીઓ પોતાના સતત પ્રયત્ન કરતો રહે અને પોતાની જાળ બનાવે છે, તો હું પણ એક રાજા છું, તો હું પણ પ્રયત્ન કરતો રહું, તો હું પણ એક દિવસ વિજય બનું. એટલે એ ત્યાંથી પાછો પોતાના રાજ્યમાં આવે છે અને પોતાની સેનાને કહેવાય કે નવો જુસ્સો આપે છે અને કોરવાળીવાળી વાત કહી એ યુદ્ધની રણનીતિ ઘડવા તૈયાર થાય છે અને થોડા સમયમાં એ એની સેના તૈયાર કરી દે છે. અને એની પછી આજુબાજુનું રાજ્ય જ્યારે હુમલો કરે છે ત્યારે આ રાજા એ રાજ્યના રાજા સાથે મક્કમતાથી લડે છે અને એ યુદ્ધ જીતે છે. તો મિત્રો, બસ આ સફળતામાં પણ આવું જ છે. તમે જો સતત પ્રયત્નશીલ રહેશો તો ચોક્કસ એક દિવસ સફળ થશો. પણ જો તમે તમારા હથિયાર હેઠા મૂકી દેશો તો બની શકે કે તમે સફળતાને દ્વારે પહોંચ્યા હોય પણ ત્યાંથી તમારે પાછું ફરવું પડે. એટલે જો તમને એવું લાગતું હોય કે નહીં, હું સફળ નહીં થઉં, તો પણ આ રાજાની વાર્તા સાંભળશો તો તમને અંદર પણ કહેવાય કે નવી ઉર્જા મળશે અને લડવા માટે તમે પણ તૈયાર થઈ જશો. અસ્તુ. જય હિન્દ.